નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈઓ બહેનો, ફરી એકવાર સ્વાગત છે આપનું. આપણે લાસ્ટમાં બેટા વાત કરી પ્રક્રિયા ક્રમ અને વેગ નિયમ. વેગ નિયમ એટલે શું? તો કોઈ પણ પ્રક્રિયાના વેગને તેના પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકમાં અભિવ્યક્ત કરવાની પદ્ધતિને આપણે વેગ નિયમ કહીએ છીએ. કેટલીક પ્રક્રિયાઓના વેગ નિયમ મેં તમને તૈયાર કરવાનું કીધું હતું. લગભગ 10-12 પ્રક્રિયાઓ હતી કે જેના વેગ નિયમ આપણને તૈયાર હોવા જોઈએ. ચલો જોઈએ. હું પ્રક્રિયા બોલું છું, જેને પણ વેગ નિયમ આવશે હાથ ઊંચો કરી જવાબ આપશે. 2NO + O2 is 2NO2. વેગ બરાબર કે NO2² * O2 બરાબર. ચલો એક પ્રક્રિયા બોલું છું. CnCl3 + Cl2 gives પૂરા જોઈને તો મને આવડે, એવું તો પછી મને ફાવે જ છે. ક્લોરોફોર્મ હા, ક્લોરોફોર્મ 1 ને Cl2 બનાવો. ક્લોરોફોર્મ 1 અને Cl2 બનાવો બરાબર. ચલો એના પછી N2O5 નું વિઘટન. N2O5 ની એક ગાત. ખાંડનું જળ વિભાજન. ખાંડનું જળ વિભાજન. હા, એસ્ટરનું જળ વિભાજન. એસ્ટરનું જળ વિભાજન. એસ્ટર 1 બરાબર. એસ્ટરની 1, પાણીની 0. 3/2 બેટા ઇથરનું. ને બી ઇથરનું વિઘટન જળ વિભાજન નથી બરાબર. અને આલ્ડીહાઇડનું વિઘટન બી એવું છે. તો આવી રીતે તમારે યાદ રાખવાનું છે. અને એના ઉપરથી પ્રક્રિયાના ક્રમ આપણે નથી કરતા શીખ્યા હતા. ઘાતાંકના સરવાળાને આપણે શું કહીએ છીએ? પ્રક્રિયાના ક્રમ કહીએ છીએ. ધારો કે તમને જે બી આપ્યું હોય એના ઘાતાંકના સરવાળાને આપણે શું કહીએ છીએ? પ્રક્રિયાના ક્રમ કહીએ છીએ બરાબર. તો યાદ છે બધા? યાદ આવે કે નહીં? યસ. હવે અહીંયા ધ્યાન આપશો. હવે આપણે આગળ વાતચીત કરવા જઈ રહ્યા છીએ બરાબર. આપણે હવે દેખીશું પ્રક્રિયાના વેગ અચળાંકના એકમો. શું દેખીશું? પ્રક્રિયાના વેગ અચળાંકના એકમો બરાબર. ધ્યાન રાખજો, પ્રક્રિયાના વેગ અચળાંકના એકમ બરાબર. પ્રક્રિયાના વેગ અચળાંકના એકમ બરાબર. આમાં સમજવાનું એવું છે કે ભાઈ પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ કેવી રીતે આપણે નક્કી કરવો બરાબર. તો પહેલા તો કોઈ બી પ્રક્રિયાનો વેગ બરાબર શું હોય? k બરાબર. કોઈ પ્રક્રિયાનો વેગ બરાબર k. ધારો કે a⁻2 અને b⁻1. સમજો કે આવો કોઈ બી પ્રક્રિયાનો શું હોય? વેગ. એટલે પ્રક્રિયાનો વેગ નિયમ છે. શું છે? વેગ નિયમ. માન લો કે કોઈ પ્રક્રિયા છે B gives C plus D, અને આ પ્રક્રિયાનો જે વેગ નિયમ છે આવો છે. આ પ્રક્રિયાનો વેગ નિયમ આ પ્રકારનો છે. વેગ બરાબર k a² અને b1. આ પ્રકારનો એનો શું છે? વેગ નિયમ. હવે અહીંયા ધ્યાન આપશો કે આ પ્રક્રિયાનો છે વેગ નિયમ બરાબર. ચલો હવે આના માટે વેગ અચળાંકનો એકમ નીકાળવો છે. તો પહેલા તો આપણે આને કરતા બનાવીશું k ને. તો શું થશે? k ને કરતા બનાવીશું. k બરાબર શું થાય? વેગ ભાગ્યા a² અને b1 થાય કે ના થાય? ચલો વેગનો એકમ શું હોય? અલા એ ફિઝિક્સ નહીં હેડતું વેલાણ. મીટર પ્રતિ સેકન્ડ એટલે ફિઝિક્સ નો એકમ તમને વેગનો એકમ હે મોલ પર લિટર પર સેકન્ડ. આપણો વેગનો એકમ હે મોલારિટી પ્રતિ સેકન્ડ. શું હે? મોલારિટી પ્રતિ સેકન્ડ. આપણા માટે વેગ શું હે? સાંદ્રતાનો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર.
અને સાંદ્રતાનો ફેરફાર એટલે મોલારિટી Molarity. ભાગ્યા સમયનો ફેરફાર એટલે સમય. બરાબર 11મું ચેપ્ટર મૂક્યું મેં આખું લાઈનસર ટેલિગ્રામમાં બી મૂક્યું છે. એ આખું લાઈનસર કર્યું હવે પછી. બરાબર આમાં આવું કોઈ વચ્ચે કટ બટ કશું કરવા ઊભું નહીં રહેવું. કોઈ જગ્યાએ એમ લાગે કે વાતે ચડી ગયું તો બગાડ દે. ખબર છે? હે એ બધું થઈ ગયું હવે તો હવે જોઈએ એ રાતે બધું પછી કરી. ચલો હવે તો એનો વેગનો એકમ શું થશે? મોલારિટી પ્રતિ સેકન્ડ. બરાબર ચલો એ તમને જ દેખાશે વિડિયો ખાલી જે ટેલિગ્રામમાંથી દેખશે એમને બધાને નહીં દેખાય. એનું કારણ એમાં ગડબડ કશું કર્યું નહીં વચ્ચે મોઢામાં આવે બોલે રાખે એટલે જેવું રીતે લખું કાચું એવું જ જવાય દીધું. ઓલરેડી તો વેગ બરાબર શું હોય? મોલારિટી પ્રતિ સેકન્ડ. ભણાનું સારું હોય. ચાલો હવે કે ધ્યાન રાખજો મોલારિટી પ્રતિ સેકન્ડ બરાબર એવું આનો એકમ થશે ખાલી આટલા મૂકવાનો વેગ. એટલે આપણે મોલારિટીને શું લખીએ? મોલ પ્રતિ લિટર. એટલે આનો એકમ શું થશે? મોલ પ્રતિ લિટર. આનું શું થશે? મોલ પ્રતિ લિટર. હવે આ સાંદ્રતા એટલે આનું શું થાય? સાંદ્રતાનો એકમ મોલ પ્રતિ લિટર શું થશે? મોલ પ્રતિ લિટર એનો સ્ક્વેર. અહીંયા બી સાંદ્રતા એટલે આનો એકમ શું થાય? મોલ પ્રતિ લિટર. અને આ હશે મોલ પ્રતિ લિટર અપોન સેકન્ડ. કેમ કે વેગનો એકમ કોનો? વેગ. ખબર પડી? ચલો આ મોલ પ્રતિ લિટર ને આ મોલ પ્રતિ લિટર આ રે ખબર પડી? આ મોલ પ્રતિ લિટર આ મોલ પ્રતિ લિટર ઉડી જાય. પ્રતિ સેકન્ડ તો નીચે જ છે ને કેમ કે આ છેદ હે ને તો એ નીચે આવશે. તો શું થશે? મોલ પ્રતિ લિટર એની -2. સમજ્યા કે નહીં? કેમ કે આ છેદમાં અને ઉપર લઈ જઈએ શું થાય? મોલ પ્રતિ લિટરની -2 અને સેકન્ડ ઇન્વર્સ. તો આવી પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ આ થાય. ચલો પ્રક્રિયા કયા ક્રમની? આ તૃતીય ક્રમની. પ્રક્રિયા કયા ક્રમની? તો તૃતીય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ શું થાય? મોલ પર લિટર -2 સેકન્ડ ઇન્વર્સ. સમજ્યા કે નહીં? ચલો ધારો કે કોઈ પ્રક્રિયા આવી છે વેગ બરાબર k અને s⁻1 આવી પ્રક્રિયા છે. ચલો આના માટે k નો એકમ શું થશે? સાબિત કરો તો k નો એકમ વેગ અચળાંકનો એકમ નીકાળો તો આના માટે નિકાળ ને ભાઈ આવી રીતે તો મને આવડે. જે કીધું ને એ વસ્તુ કરવાની. એક ઓફર આવી ચલો જોઈતી હોય તો બોર્ડ વાળાએ તો તૈયાર કર્યા હતા ચેપ્ટર બધા હમણાં એમને પેલો ટેસ્ટ આપવો છે સંકુલ વાળો. એટલે બાયોલોજી ટેસ્ટની 1 કલાક પહેલા લેજો આ લોકોએ. આજે આપવું હોય તો આજે આપો. તમારે જેની ઈચ્છા હોય એટલે તમે આમ બી તૈયારી તો કરી જ હતી. ચલો આ ટેસ્ટ તમારો કોઈ કારણસર ભૂલો થઈ છે કે મિસ્ટેક્સ થઈ એટલે ઉપર નીચે થયું તો બોર્ડ વાળો જે ટેસ્ટ છે સંકુલનું બરાબર એમાં ચોથા પાઠના પ્રશ્નો તમને ના આવડે તો એ આપણે તમને બોનસ આલ દઈએ. ચોથા પાઠના 5 MCQ છે એ એન સિવાયના તો બધા આવડે. 14મું ચેપ્ટર ને 12મું ચેપ્ટર નથી એમાં 5મું નથી. હા 5 એટલે 5 MCQ બોર્ડમાં નહીં આવે આમાં કેમ કે આમાં બધા ચેપ્ટર નહીં. આમાં 1 થી 6 है પછી 1 થી 6 है પછી 7મું પછી 10 11 1 થી 7 નો તો બરાબર નહીં 1 થી 7 1 થી 7 है પછી 10 11 આટલા है સંકુલના પેપરમાં. તમારી ઈચ્છા હોય તો હું કહું હે ઓફર જ કીધી ને તમે આમ બી તૈયારી તો કરી જ છે પરીક્ષા માટે અને હમણાં જ તમે ટેસ્ટ આપ્યો હોય તો એવા તો તમે ગજની તો હોવાની બધા તો ભૂલી ગયા છો. સીધી વસ્તુ. સારું હું ઇંગ્લિશ મીડિયમનું લેક્ચર લઉં એટલે કમ્પ્લીટ થઈ દઈશ અને તમે ઓવરમાં લઈ લેજો ટેસ્ટ આપો. ધારો કે આમાં તમારે 35 જેવા માર્ક્સ આવી જાય 30 35 જેવા તો આપણે બોર્ડમાં 50 થી 50 આવશે MCQ માં
અને એમાં પછી કોઈ આગુ પાછું નહીં થાય. હે સાતમું તમારે નહીં હાલવાનું ને વોર્ડ વાળાને આ જમાય આપી દો, ખાલી એક આઈડિયા તો રહેશે તમારી ઈચ્છાથી. અને બોર્ડનું પેપર બસ એ લેવલે રહેશે, એનથી ઓછું થશે એનથી વધશે નહીં લેવલ. એ સારું એનું પેપર. હવે તમારે ખાલી મારા જ લેક્ચર હોય ને, બે દિવસ મારા જ લેક્ચર હે ને, હવે તો બસ હું મારો પોતાનું ટાઈમ ટેબલ હાલ દઉં એટલે શું ઝઘડા ના થાય. વિચારે એટલે હાલ નહીં તું વિચારી રાખું ફ્રી પીરિયડ તમારે સવારે રાખવા કે સાંજે રાખવા? હે એટલે હું અહીંયા જ રોકાવાનો છું કાલે પરમ દિવસ બે દિવસ. હા અહીંયા જ છું દિવસ નાઈટ અહીંયા જ છું કાલનો પરમ દિવસ. સર પ્રેક્ટિકલ કાલે કરાવો ને સર મેં કાલ પરમ દિવસ બે દિવસ. વિડિયો હા હવે અહીંયા ધ્યાન આપશો. બરાબર સારું રૂમ હોય એમાં ભાઈ સારી જગ્યા. બરાબર છે કેવા હતા? આને બેસ્ટ ઓકે હવે મેં તમને આવું કીધું વેગ બરાબર k એના વિશે શું s વેગ બરાબર k એના વિશે શું s. ચલો હવે k બરાબર શું છે? વેગ અપોન s. ચલો હવે વેગનો એકમ શું? મોલ પર લીટર પર સેકન્ડ અપોન મોલ પર લીટર. ખબર પડી? મોલ પર લીટર મીડિયા પર સેકન્ડ એટલે શું થશે? સેકન્ડ શું થશે? સેકન્ડ ઇન્વર્સ. બરાબર ઈઝી है कि नहीं? तो आ है સમજી ગયા? આવડી જશે. ઓકે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ શું થાય? સેકન્ડ ઇન્વર્સ. मान लो कि कोई प्रक्रियाનો ક્રમ n है. શું है? પ્રક્રિયાનો ક્રમ n. તો એના માટે વેગ અચળાંકનો એકમ શું થશે? તો આપણે એમ કહી શકીએ કે બરાબર શું થશે? મોલ પર લીટર પર સેકન્ડ અપોન મોલ પર લીટર એની n ઘાત. n ઘાત એટલે પ્રક્રિયાનો જે બી ક્રમ હશે સમજ્યા કે નહીં? એની શું થાય? n ઘાત. ચલો હવે થશે કેવું કે આ ઉપર જાય હવે આનો મોલ પર લીટરની n ઘાત है, અહીંયા મોલ પર લીટરની 1 है, તો ઉડાવો તો શું થાય? n ને કેવી રીતે ઉડાય? 1 minus n 1 minus n થાય એટલે આ ઉપર ના જાય. હા ભાઈ ઉપર જાય તો n minus 1 એટલે જે minus n થાય ને ઉપર જાય એટલે હા એટલે ઉપર જાય એટલે minus n થાય. તો 1 minus n થઈ ગયું મોલ પ્રતિ લિટર. ચલો હવે મેથ્સ વાળા ખાવ પડશે અને બાયોલોજી વાળા સમજો. ચલો આવું થયું કે બરાબર મોલ પર લીટર પર સેકન્ડ અપોન મોલ પર લીટરની n ઘાત. n એટલે શું? પ્રક્રિયાનો ક્રમ. ચલો આને સિમ્પ્લિફાઈ કરી નામ લખી શકું મોલ પર લીટર ઇન્ટુ મોલ પર લીટર એની માઈનસ n આ ઉપર આવે બાકી 10 ની -5 ઉપર આવે 10 ની +5 નહીં કરતા આપણે એવું હોય 10 ની -2 હવે આ ધારો કે ઉપર આવે આપણે શું લખીએ 10 ની 2 તો આવું મોલ પર લીટરની હે ને તો ઉપર આવે તેને હું ન લખી શકીએ માઈનસ n અને આ પર સેકન્ડ હે તો એ તો નીચે રહે તો પર સેકન્ડ જ છે એમ ના કે આ સેકન્ડ ઇન્વર્સ કરવો હોય એ પર માં જ છે ખબર છે છેદમાં જ છે. ઓકે હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળે? મોલ લીટર સામાન્ય નીકળે તો શું થાય? મોલ પર લીટર નાને 1 minus n કહેવાય કે નાને હે માઈનસ n તો હે પણ ખાલી આગળ કશું ના લખવું તો હું તો લખી શકું ને. ચાલો તો મોલ પર લીટર ની શું હે? 1 minus n પર શું થાય? સેકન્ડ. અહીંયા n બરાબર શું? પ્રક્રિયાનો ક્રમ. n બરાબર શું? પ્રક્રિયાનો ક્રમ. ધારો કે n માં ક્રમની પ્રક્રિયા હોય તો એના માટે વેગ અચળાંકનો એકમ શું થાય? મોલ પર લીટર એની 1 minus n પર સેકન્ડ. હવે હું તમને આના માટે એમ પૂછું કે n બરાબર 2 લો
મતલબ કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા, તો એના વેગ અચળાંકનો એકમ તમે લઈ શકો. ધારો કે તમે અહીંયા 2 લેશો, શું થશે? -1. સમજ્યા કે નહીં? હું એમ કહું કે n બરાબર 0 લો તો શૂન્ય ક્રમની પ્રક્રિયા, તો n માટે શું થશે? n બરાબર 0 રહેશે તો 1 - 0 એટલે શું રહેશે? 1. હું એમ કહું કે n બરાબર 1 લો તો 1 - 1 એટલે 0, આની 0 ઘાત એટલે q, તો શું રહેશે? એકલું સેકન્ડ ઇન્વર્સ. સમજ્યા કે નહીં? આના ઉપરથી તમે મને શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ અને તૃતીય ક્રમ આટલી પ્રક્રિયાઓના વેગ અચળાંકના એકમ લખી બતાવો. સર હા, મોર પર લીટર હે તો લીટરની એકલા મોલની કરવી હોય તોય થઈ જાય, તોય વાંધો તો નહીં. ધારો કે મોલ પર લીટર છે, એમાં એકલા મોલનું ને એકલા લીટરનું તમારે જવું છે, ઓકે, તો બી થઈ જશે, વાંધો નહીં. એ કરી આપો. આ હે મોલ પ્રતિ લીટરની અંદર મોલ પ્રતિ કટ કરે તો n ની -1 થઈ જાય. એ નથી, એમાંથી એક કટ થઈ ગયું તો n ની -1, n ની -1 ઉપર જાય તો -n -1 થાય. હા, તો એને ફેરી તો 1 - n જ થાય ને પાછું. એટલે ઉપર લઈ જઈએ કે એમ નહીં, તું બોલે -1 - n થાય ને, તો એને આમ ફેરવ. -n + 1 હા, +1 થઈ -1 + 2 ઉપર જાય તો ખાલી આગળનું પદ બદલાય ને અંદરનું કે રીતે હા, ઉપર ઘણી તો લાગે ને -, પ્લસ થાય. બતાવજે એને શું થાય. ખબર પડી? એ ગમે તેમ આમથી પકડો તો આમથી પકડો. निकालो. પેલી રંગબેરંગી આઈએમપી ને આમાંથી અમુક થિયરીઓ કાઢવાની હોય તો વધારે પડતી લાગે અમુક થિયરી એના અંદર. એક તો આંતર હાઇડ્રોજન સંયોજન કાઢી દેવાનું એમાંથી, પછી કોવલ-રોસનો નિયમ કાઢવાનો, પછી વિટામિન એમાંથી કાઢી દેવાનો. એટલી થિયરી નહીં કરવાની. એના પછી આને એમ કીધું આલ્ડીહાઇડની કેટોનની બનાવટ આખી કરવાની જરૂર નહીં તમારે, ખાલી કેટોનની બનાવટ ને બેન્ઝાઇલની બનાવટ. એના પછી આને એમ કીધું આલ્કોહોલની બનાવટ, બધી બનાવટ ના કરવાની આલ્કોહોલની, જે ખાલી એસિડ ઉત્પન્ન થતી હોય એ જ કામ કરે. એટલે આમાંથી મેં નવું પીડીએફ બનાવડાવીએ, બરાબર? અને પીડીએફ બરાબર વંચાયેલી બની નહીં એટલે પાછી આ પીડીએફ બનાવી અને ગ્રુપમાં મૂકીશ, બરાબર? એટલે તમે કંઈ જ ના કરવું હોય, કુમાર કે વ્રજ કે કોઈની થિયરી ના કરવી હોય તો મેં એક જ પીડીએફ બનાવી દીધું. એ પીડીએફના સહારે તમે હેડશો, બધા ભેગા કરીને જ બનાવીએ. એટલે લાલ પેઢી બી એમાં લઈ લીધી, કુમાર બી એમાં લઈ લીધી, બધું લઈ લીધું ને એમાં બધું ભેડું એમાં જ કરી દીધું, બરાબર? એટલે એક જ વિડીયો બનાવીએ તો હું મૂકીશ રાતે ગ્રુપમાં, ટેલિગ્રામમાં એવું લખેલું હશે એ તમે જોઈ લેજો, બરાબર? તો એની એક પીડીએફ કરી ને એક પીડીએફ કર્યા પછી પેપર સોલ્યુશનો કરવાના તમારાથી જેટલા થાય એટલા, બાકી આખી ચોપડીની લીટી વાંચવાની જરૂર નહીં. શું બોલ્યો સમજણ પડી? એક પીડીએફ જે હું મોકલું ને એક પીડીએફ કરી અને પછી તમારાથી જેટલા યથાશક્તિ
જેટલા પેપર તમારાથી સોલ્વ થાય એટલા કરવાના. એમાં સૌથી પહેલી કુમાર કરવાની. ખબર પડી? હા, એમસીક્યુ. એમસીક્યુ થિયરી છે કરવું પછી પેપર સોલ્યુશન માં તમારે. બરાબર? સમજાય કે નહીં? યથાશક્તિ તમારાથી જેટલું થાય એટલું, પણ ઈમાનદારીથી. પછી આ વાતો કેવું નહીં, એવું નહીં હું ઠોકી બેહારું એવું નહીં. તમારથી યથાશક્તિ ઈમાનદારી જેટલું થાય એટલું. અને હું તમને કહું, તમે ઈમાનદારીથી બધું કરવા બેસશો ને તો મારી તો ઈચ્છા છે તમે 5 પેપર સોલ્વ કરો, પણ જો તમે દિલથી ઈમાનદારીથી કરશો ને તો કમસે કમ એક એક છોકરું 15 પેપર સોલ્વ કરીને પૂરું થશે આરામથી. પણ એ બેસો ઈમાનદારીથી તો કેટલી વારેથી લાગે તમને એ કર્યા પછી? બધા એમસીક્યુ છે પેપર નથી, એ રીતે એમ લાગશે કે તો હમણાં તો તારી સેમલી સેમ તો પરિવર્તન હશે તો એકવાર જોવાનું હશે કે આમાંથી આ એક્ટિવિટી કર્યું છે, બસ બીજું કોઈ હે એના સ્ટેપ દેખવાના. ચલો હવે આવડી ગયું ને વેગ અચળાંક? બરાબર. ચલો પ્રથમ ક્રમની શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શું આવ્યું? મોલ પર લિટર સેકન્ડ ઇન્વર્સ. હવે ધારો કે આને તમે આમ પણ લખી શકો, જોજો બાપુ, આને તમે આમ પણ લખી શકો મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ વસ્તુ એકની એક જ થાય. કેવી રીતે લખ્યું કો? મોલ એટલે મોલ પ્રતિ લિટર લાઈન ઉપર લઈ દીધા એટલે શું થઈ ગયું? લિટર ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ. ચલો હવે આ કોના માટે આવ્યું? શૂન્ય ક્રમ માટે. હવે તમને એમ પૂછે કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ શું? તો એમસીક્યુ પૂછાશે કે શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ શું? તો આ થાય ને આ થાય. અને ધારો કે તમે ગોખીને જવાની જરૂર નહીં, તમે પેલું યાદ રાખો, મોલ પ્રતિ લિટરની 1 - n પ્રતિ સેકન્ડ. n બરાબર કોઈ પણ પ્રક્રિયાનો ક્રમ. તો તમને ગમે તે પ્રક્રિયાનો મળશે. ચલો હવે પ્રથમ ક્રમ માટે લઈએ. કોના માટે? પ્રથમ ક્રમ. તો પ્રથમ ક્રમ માટે શું થશે? સેકન્ડ ઇન્વર્સ. શું થશે? સેકન્ડ ઇન્વર્સ. પ્રોપર્ટી કેમ કે 1 - n કરશો એટલે 1 - 1 તો 0 થઈ જશે. ચલો હવે દ્વિતીય ક્રમ માટે લઈએ. શું લઈએ? દ્વિતીય ક્રમ. તો દ્વિતીય ક્રમ માટે શું? મોલ પર લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. હવે આને પેલી રીતે લખવું હોય કેવી રીતે લખશો? મોલ ઇન્વર્સ લિટર ઇન્વર્સ નહીં આવે, હવે લિટર થશે. એ ચૂકવાનું ઉપર ઇન્વર્સ છે અને પેલાનું બી ઇન્વર્સ પ્લસ થઈ જાય. સમજ્યા કે નહીં? હવે સમજો આ મોલ ના ઉપર ઇન્વર્સ એટલે મોલ ઇન્વર્સ અને આ પ્રતિ લિટર એટલે ઉપર આવે તો લિટર ઇન્વર્સ એટલે પાછું એનું ઇન્વર્સ એટલે લિટર. અને પછી શું થશે? સેકન્ડ ઇન્વર્સ. આવડી જશે. ચલો તૃતીય ક્રમ માટે. કોના માટે? તૃતીય. શું થાય? મોલ પ્રતિ લિટર એની -2 અને સેકન્ડ ઇન્વર્સ. ચલો આને બીજી રીતે લખવું હોય તો મોલ -2 મોલ -2 લિટર સ્ક્વેર થઈ જશે બેટા. લિટર સ્ક્વેર અને સેકન્ડ ઇન્વર્સ. આવડી જશે. તમે લોકો કરી દો તો હમણાં શું? સારું હોય ઓકે. આનો વેગ અચળાંકના એકમો આવડી ગયા ને. હવે આપણે સંકલિત વેગ સમીકરણ દેખીએ છીએ. શું દેખીએ છીએ? સંકલિત વેગ સમીકરણ. બરાબર. સંકલિત વેગ સમીકરણ
જો હવે સંકલિત વેગ સમીકરણ કોને કહેવાય? બરાબર. તો પ્રક્રિયાના ક્રમ અને પ્રક્રિયાનો જે વેગ નિયમ છે એ બેને ભેગા કરવા. સંકલન મતલબ ભેગું કરવું, વિકલન મતલબ છોટું કરવું. તો સંકલિત વેગ સમીકરણને પ્રક્રિયાનો ક્રમ અને પ્રક્રિયાના વેગ નિયમ આ બંનેને એક થાળીમાં લેવા એને આપણે કહીશું સંકલિત વેગ નિયમ. પ્રક્રિયા ક્રમ અને પ્રક્રિયાના વેગ નિયમને એક સાથે જોવાની ઘટના એને શું કહેવાય? સંકલિત વેગ નિયમ. પહેલા આપણે દેખીએ છીએ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ. કોના માટે દેખીએ છીએ? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ. એમ પરીક્ષામાં થિયરી સ્વરૂપમાં પ્રશ્ન પૂછાઈ શકાય. મે 2021 માં પૂછાયેલો 4 માર્ક્સનો પ્રશ્ન કહી શકાય આને. બરાબર. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સૂત્ર ધારો અને t વનાપનું સૂત્ર ધારો. બરાબર. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k અને t વનાપનું સૂત્ર ધારો. ધારો કે તમે સારી રીતે અહીંયા ધ્યાન રાખો છો તો તમારે આ ચેપ્ટરની થિયરીઓ કદાચ કરવી ના પડે, ક્લાસમાં જ થઈ જાય તૈયાર. બરાબર. તો સંકલિત વેગ સમીકરણમાં પહેલું છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમની મદદથી વેગ અચળાંક k નું સૂત્ર ધારો અને t વનાપનું સૂત્ર ધારો. અર્ધ આયુષ્ય સમય કહેવાશે આને. t વનાપને શું કહેવાશે? અર્ધ આયુષ્ય સમય. એની વ્યાખ્યા કોઈને ખબર છે? શું છે? બોલો. અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય? મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે. મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે. કેમિસ્ટ્રીમાં આવું હશે, ફિઝિક્સમાં કદાચ તમે બોલ્યા હોય તો મને ખ્યાલ નથી. બરાબર છે. અને આ છે વેગ અચળાંક. આપણો છે વેગ અચળાંક. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ નિયમ કેવી રીતે લખી શકાય? ધારો કે આપણી જોડે r gives p પ્રક્રિયા છે. આપણે ધારી લઈએ કે આપણી જોડે પ્રક્રિયા શું છે? r gives p. તો આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે તો એના માટે વેગ નિયમ કેવી રીતે લખી શકાય? એ ગાંડાઓ, શૂન્ય ક્રમ છે પ્રક્રિયાનો, વેગ નિયમ કેવી રીતે લખી શકાય? વેગ બરાબર k r 0. પ્રક્રિયાનો ક્રમ શૂન્ય કરવો હોય તો અહીંયા ઘાતાંકનો સરવાળો શું થવો જોઈએ? શૂન્ય. હવે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે, આનો વેગ નિયમ આવો થવો જોઈએ. વેગ બરાબર k r 0. આને લેવાય નહીં કેમ કે વેગ નિયમમાં કોને લેવાય? પ્રક્રિયાનો. સમજાય કે? ચલો હવે આ પ્રક્રિયાનો જે વેગ છે એને આપણે કહી શું શકીએ? આવું કહી શકીએ કે આના વેગને આપણે એમ કહી શકીએ -dr/dt k r0. કેમ કે આ પ્રક્રિયા માટે વેગ લખવો હોય કેવી રીતે લખી શકાય? આપણે આવી રીતે ના લખવું તો આપણે બીજી રીતે લખી શકીએ +dp/dt k r0. આવું લખી શકતા પણ આપણને આ ગમ્યું એટલે આપણે આ લખી દીધું. બરાબર સમજાય કે નહીં? ચાલો તો -dr/dt k r0. ચલો r0 એટલે આની 0 એટલે 1. કોઈ બી ની 0 ઘાત એટલે મેથ્સમાં 1 થાય. તો -dr/dt શું થશે? k શું થશે? k. હવે આ લઈને -dr શું થાય? k dt થાય કે નહીં થાય? -dr શું થશે? k dt થાય કે ના થાય? ચાલો હવે આ માઈનસ આ બાજુ આપું તો કોઈને કોઈ વાંધો ખરો? ચલો પહેલેથી નહીં આપતો, આપી દો મેડમ. માઈનસ આ બાજુ આપી દો તો શું થશે? dr -k dt. હવે મારે અહીંયાથી d કાઢવું હોય શું કરવું પડે? સંકલન. વિકલનને કાઢવું હોય શું કરવું પડે? સંકલન. એના ઉપર વિકલન જાય નહીં. સમજણ પડી કે નહીં? તો બંને બાજુ સંકલન કરતા બંને બાજુ શું કરતા? સંકલન કરતા. ચલો શું થશે? સંકલન કરું તો અહીંયાથી b જતો રહેશે ડેરિવેશન નો. આ શું થઈ જશે? r શું થશે? -kt અને આ d કાઢ્યો એટલે આના માટે શું મૂકવો પડે? c અથવા i. તમારા બુકમાં i મૂકે. શું મૂકે? i. તમે સંકલન કરો છો તો તમારે સંકલન અચળાંક મૂકવો જ પડે.
તમે વિકલનને કાઢવા માટે સંકલન કર્યું એટલે તમારે સંકલન અચળાંક તો મૂકવો જ પડે, એ સુધી મૂકતા. એટલે આપણે કેમિસ્ટ્રીમાં મૂકવો પડે છે, બરાબર. એટલે આપણે વિકલનને કાઢવા સંકલન કર્યું એટલે આપણે શું મૂકીશું? સંકલન અચળાંક, જેને આપણે i પણ કહી શકીએ અને અમુક શાસ્ત્રોમાં c પણ કીધું. ફિઝિક્સમાં આવી જાય c, તો આપણે i લઈશું. તો ભાઈ જુદું લાગે ને થોડું? સમજાય? ચાલો સમજ્યા કે નહીં? તો r બરાબર -kt પ્લસ શું થશે? i થઈ જશે, બરાબર. આવડી ગયું? ચલો હવે r બરાબર -kt પ્લસ શું થશે? i થશે. ઓકે, હવે આને આપણે સમીકરણ 1 કહી દઈએ. શું કહીએ? સમીકરણ 1. હવે આપણે પ્રક્રિયા જે છે, હવે આ પ્રક્રિયા જુદા જુદા સમય સંજોગોમાં થઈ હશે. પહેલા ધારો કે t0 સમય હશે, પછી ધારો કે t બરાબર t સમય થયો હશે, એમ પ્રક્રિયા આગળ વધી હશે. માન લો કે t બરાબર 0 સમય r ની સાંદ્રતા r0 રહી હશે. કેટલી રહી હશે? r0 રહી હશે. t બરાબર 0 સમય સાંદ્રતા શું રહી હશે? r0. મતલબ કે પ્રારંભિક સાંદ્રતા કેટલી હશે? r0. અને t બરાબર t સમય જે સાંદ્રતા હશે r ની એ શું રહી હશે? rt રહી હશે. તો આપણે t બરાબર 0 સમય માટે આના માટે મૂકીએ તો r બરાબર શું થશે? r0. t બરાબર 0 સમય માટે શું થઈ જશે? r ના બદલે શું થશે? r0 = -k અને t ની કિંમત શું? 0. કેમ? આપણે વાત કોની કરી રહ્યા છે? 0 સમય પ્લસ i. તો આ શું થઈ જાય? 0. એનો મતલબ કે r0 બરાબર શું થઈ ગયું? i. હકીકતમાં i બરાબર શું થયું? r0. હવે સમીકરણ 1 માં i બરાબર r0 ચોટાડતા મુક્તા શું કરવાનું? મુક્તા. તો ચોટાડતા સારું લાગે નહીં, તો શું થશે બેટા? r = -30 પ્લસ r0. હવે r વાળા પદને ભેગા કરીએ, r વાળા પદને ભેગા કરીએ તો શું થાય? r r0 = -30. પણ આપણે કટ્ટીને માઈનસ રખાય નહીં, તો આ માઈનસ કાઢવું હોય તો આ પદને ઉલટાવી દો, આ પદને ઉલટ સુલટ કરો તો અહીંયાથી માઈનસ જતું રહેશે ભાઈ. તો શું થશે? r0 minus r is equal to કટ્ટી. તો k બરાબર શું થાય ભાઈ? r0 minus r upon t. કોનું સૂત્ર મળી ગયું ભાઈ? વેગ અચળાંક. એક વસ્તુ મળી ગઈ છે આપણને. જો કશું કરવાનું નતું, કઈ જ નથી થિયરીમાં, ખાલી ટાઈમ પાસ કરવાનો, માર્ક્સ લેવાના કે ભાઈ એક શૂન્ય ક્રમની પ્રક્રિયા છે અને ધારી લો કે પ્રક્રિયા કઈ છે? r gives p છે. હવે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે તો એનો વેગ શું થાય? શૂન્ય. એટલે વેગ બરાબર k r0. હવે વેગને આપણે કેવી રીતે લખી શકીએ? -dr/dt is equal to k into r0. r ની 0 ઘાત એટલે ભાઈ 1 થાય, તો -dr/dt બરાબર k થાય. dt ભાઈ k ની છે, dt કોની છે? k ની છે. શું હોય? -dr is equal to k dt. હવે માઈનસ ચિહ્ન આ બાજુ આપી દઈએ, બધું k નું જ છે, એટલે dt k ની છે, માઈનસ એ k નો જ છે. जो है वो सब मेरे कान्हा का खबर पड़ी? चलो केडी का है सब खबर पड़ी? समझा कि नहीं? चलो तो હવે બંને બાજુ શું કરવાનું? સંકલન. સંકલન એ કેડી નું છે, હે? સર તો હવે થશે એવું કે સંકલન કરશો તો સંકલન અચળાંક મૂકવો પડશે. આટલું કર્યા પછી આપણને અચાનક યાદ આવશે કે અલા પ્રક્રિયા તો પ્રારંભથી જોવી પડે. આપણે શું કરી રહ્યા છીએ? તો પ્રારંભથી જોવા માટે શૂન્ય કેવો લેવો પડે? સમય 0 લેવો પડે, કારણ કે પ્રક્રિયા શરૂ થઈ હશે એ વખતે સમય જોયો નહીં અને એ વખતે સાંદ્રતા r ના બદલે કેટલી હશે? r0. બસ તો એ સમીકરણમાં r ના બદલે r0, t ના બદલે 0, ગમે એમ કરીને શું કરવાનું ભાઈ? i બરાબર r0 અને i બરાબર r0 થઈ જાય. સમીકરણ 1 માં એની કિંમત મૂકી દેવાની છે. શું થશે? r0 is equal to -k into 0 plus i થાય ભાઈ. કોઈ બી કરો, r0 બરાબર i કરો. સમજ્યા કે નહીં? હવે પહેલા સમીકરણમાં કિંમત મૂકો, i ના બદલે r0 તો શું થશે? r is equal to -kt plus r0. હવે r વાળા ભેગા કરો ભાઈ, તો r minus r0 minus kt થાય ભાઈ. હવે -kt રાખવું નથી, માઈનસ આપણે પાછો જોઈએ છે. સમીકરણને શું કરો? ઉલટાઈ દો ભાઈ. r0 minus r બરાબર શું થાય? kt. ગમે તેમ કરીને k ને શું બનાવો? કરતા. તો
a બરાબર R0 r0 r બાય t આને જ કહેવાય શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ. આવડી જશે ભાઈ? ભાઈ નિવાડા સાહેબની યાદ આવી ગઈ મને. આ પ્રશ્ન કેવી રીતે પૂછાઈ બસ આપણે પૂછ્યું એવી રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k અને t1 ના વર્ગ આયુષ્ય સમયનું સૂત્ર તારવો. એટલે તમારે એમ કહેવાનું ધારો કે r1 ની પ્રક્રિયા શૂન્ય ક્રમની છે તો તેના માટે વેગ આનું લખી શકાય. પછી બસ આનું નામ મેથેમેટિકલ સ્ટેપ જવા દેવાના ધડાધડ. સંકલન કરતા સમીકરણ 1 ની કિંમત સમીકરણમાં મૂકતા i બરાબર r0 લેતા t બરાબર t0 ત્યારે r બરાબર r0 બસ એવી ગુંગાય રાખવાનું. અહીંયા લાવવાની આ 1000%. જન્માષ્ટમી આવે 4 આવી ગયો શૂન્ય ક્રમ પ્રથમ ક્રમ અને મેં દાખલા આપ્યા છે IMP માં 4 5. હવે આ 6 વસ્તુમાંથી ગમે તે એક વસ્તુ 4 માર્ક્સમાં આવશે. પણ મને વધારે ચાન્સ આના લાગે. રચા આવી ગઈ એક જ વાગી ના ઓલી 31 બાકી રહ્યા. હા 33 લાવવાના હે તમારે. એટલે જો MCQ 33 આજા પડે તો થિયરી કે લખતો ના પાછી ગઈ. પાસ સુધી જ લખું છું હા કોમ્પિટન્સ નવ કરાતા માટે અને તે 100 માર્ક્સ નું લખાણ મારો ને લખાણ થઈ જાય ઈચ્છા નહીં એટલે લખાણ એટલે કેમિસ્ટ્રીમાં હવે જે શૂન્યથી શરૂઆત કરી રહ્યા છે આપણે હજી સુધી કંઈ જ ના કર્યું હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. કશું જ જેમણે નહીં કર્યું એકદમ મજા કરી તો એ લોકોને કહી દઉં ટેલિગ્રામમાં આજે રાત્રે જે PDF આપશે એ કરી દેવાની બરાબર. અને તમારાથી યથાશક્તિ જેટલા થાય એટલા પેપર સોલ્વ કરવાના. સારા માર્ક્સ આવી જશે એટલું કહી શકું. ખબર છે? મળતો ને અને પૂરા માર્ક્સ લાવવા હોય તો એક PDF કરવાની અને કુમારના બેસ્ટ 5 પેપર અલગ કરી દેશો તો પૂરા માર્ક્સ આવી જશે. હા એન પછી તમે જે કરશો ને એ તમારી એક્સ્ટ્રા પ્રિપેરેશન હશે કોન્ફિડન્સ વધારવા માટે. 101 102 110 સુધી જવા માટેના પ્રયત્નો. આપણા માટે એમ ને એ પછી તમે પ્રેક્ટિસ કરી લેવો. બાકી તો રિપીટ જ થવાનું બધું. પછી કોઈ નવું નહીં આવે. લાગતો નહીં IMP પર બાકી રાખ્યું છે ના એમ ના હોય. હું એમ ના કરીશ. હું આને કઢાઈ દઈશ રે આઈ મને છેલ્લા અઠવાડિયા પછી. છેલ્લા અઠવાડિયે કપડા આવી આવતું જતો નહીં પણ બાકી એટલા માણસો કોન્ફિડન્સ કશું નહીં આવે. કોમ્પિટન્સ ફિટ પહેલા જ કહેતા હો કે ના માર્ક્સ આવશે આવશે ને આવશે તો આવવાના જ છે ને. આ લોકો જે કરવું એ કરી દે. આઈએસ ભાઈ જ છે. આ લખી રાખજો શબ્દો. જેને જે કરવું એ કરે. સો કે હું તો હજી માનતો હજી 10 મે સુધી યાદ પણ કોઈ ચિંતા નહીં. આ તો પતી ગયું. ભૂલ કહેવાય મારી. બરાબર. તમે બધા હેરાન કર્યો એટલે બધું. બાકી અમારી ડિઝાઇન શાંતિથી જ પડશે જેમ થતું હશે નિયમ મુજબ માર્ક્સ આવશે. તેના વિશે ગુથલ નહીં થાય તમારા સુધી શું કે આ સુધી ગુથલ નહીં થાય ફેલ થઈ શકે. ફેલ થઈ શકે પણ એવું નહીં કે આઈએસ આપણે આઈએસ એમ નહીં કહેતો ના ફેલ થઈ શકે. અમુક હાવ કે પછી ખાલી આમ ચુમ્મા ચાટી કરવા જ આવ્યા હોય અને અંદર આપણી વાતમાં ધ્યાન જ ના હોય કે સાહેબ શું કહેવામાં આવે. એ ખાલી આપણે ટ્યુશનને એક માત્ર હોટલનો રૂમ સમજીને આવ્યા હોય તો પછી થાય તે કેટલા આવ્યા એવા જ હોય. આ વખતે નહીં એવા જ હોય મોટા ભાગે. આ વખતે એ સારું એટલે છોકરીઓ જ નહીં એટલે શું હે બે ત્રણ આનું કોઈ હવે વિડીયો એ લોકો જોશે બોલાય તો હે નહીં પણ કોઈ આ ઝાડ ઉભું રહેવું છે રણ કાલ મોડી કાલ
આગળની થોડી થોડી હું તમારે ભેગો હતો આ વખતે લેવું પડે એક વર્ષ થઈ જશે બોલો મારા પણ એક વર્ષ ગયો ખબર ના પડી તમારા સાથે હે આમ ફટાફટ જતો રહ્યો અમે કોઈની રાહ જોતો નથી ના અમુક તો ખબર પડી જાય અમુક મહિનો ભણાવવા જઈએ ને હું એક સ્કૂલમાં જતો જય અંબે કરે તો જવું ખબર નહીં ચીતરીઓ ચડે અંદર કોન્ફિડન્સ આવી ગયો છે તો મજા ના આવે અને મારા દેશમાં ખાલી હા એ આપણું એ લખી દે બીજી મને કશું સમજે નહીં પડે આ જોઈએ હવે વાત તમે તમને કીધું એટલું કર લેજો બીજું કશું કરવાથી ના થાય તો ચાલશે ખબર વધારે કરવું એ કોઈ મહત્વનું નહીં જે કરો એ બેસ્ટ કરવું એ મહત્વનું છે બીજું આઈએમપી ગણવાની બેસવાનું કેટલી આપી છે ટાઈમ બગડશે ઘન અવસ્થા એ પહેલું ચેપ્ટર પહેલા એ પૂરું કરીને પછી આગળ વાત કરવાની બાપુ સાચી હવે પડી પછી બીજું ચેપ્ટર દ્રાવણ હોય દ્રાવણોથી વધારે કશું દેખવાનું નહીં અંદર સમજણ પડી આખું દેખવા બેઠા ને તો પોણી બેહી જશો કે આ શું એટલે હે નહીં પણ તમે આખું દેખો ને તમને એટલું દેખાય આ માનવ સ્વભાવ ગાડી પાણી ફેંકી દેવાની હવે એમ કરતા તમે કરવા બેહી ગયો ને તો એમ કે આટલું જ રહ્યું ગાડી પાણી ફેંકી દેવાની ના હોય તો પહેલા ઓર્ગેનિક ને બધું હાથમાં લે છે નીચેથી ચાલુ કરજો આગળ આનો તો પાછો દિવસ 14 13 10 11 12 એવી રીતે આયા બધા નીચેથી ચાલુ કરવાનું તૈયાર કરવાનું 14 13 12 11 10 તો શું હે તમને મજા લાગશે આઈએમપી માં મજા આવે નીચે મજા આવે એટલે નીચેથી શું એક એક ચેપ્ટર માં 4 4 5 5 થિયરી આતી ચલો એક એક ચેપ્ટર ની 4 5 5 થિયરી આલી અને પહેલી ચેપ્ટર ને બીજું ચેપ્ટર ને ત્રીજું દેખશો ને તો એમ લાગશે કે આ સાગરાએ કરીશું પણ એ ચેપ્ટર માં એવું હોય બાકી નીચેના ચેપ્ટર માં કઈ નહીં હોય હવે અહીંયા ધ્યાન આપશો ક્યાં હતા હા હવે કે આનો તારવ્ય શું તારવ્ય કે હવે આનો ટી બનાવતા આવી એના માટે શું તારવ્ય અર્ધ આયુષ્ય સમય શું તારવ્ય અર્ધ આયુષ્ય સમય બરાબર ટી બનાવ તો પહેલા તો અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય એની વ્યાખ્યા કહી દઉં છું મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે મૂળ સાંદ્રતા અડધી થવા માટે મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે અર્ધ આયુષ્ય સમય કહે છે તો ધ્યાન રાખજો મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને અર્ધ આયુષ્ય સમય કહે છે હવે મૂળ સાંદ્રતા એટલે r0 મૂળ સાંદ્રતા એટલે r0 એ થઈ જાય r0/2 મૂળ સાંદ્રતા શું થઈ જાય r0 શું થઈ જાય r0/2 એ માટે જે લાગતો સમય છે એને આપણે શું કહીએ છીએ અર્ધ આયુષ્ય સમય સમજ્યા કે નહીં મૂળ સાંદ્રતા એટલે r0 કેમ કે શરૂઆતના સાંદ્રતા શું હશે r0 હશે t સમય સાંદ્રતા rt હશે t સમય સાંદ્રતા rt હશે અને અર્ધ આયુષ્ય સમય સાંદ્રતા કેટલી હશે r0/2 હશે સમજ્યા કે નહીં તો અર્ધ આયુષ્ય સમય જેને આપણે t બનાવ કહીએ છીએ એનો મતલબ છે મૂળ સાંદ્રતા અડધી થવા માટેનો લાગતો સમય તો જ્યારે t બરાબર t બનાવ થશે જ્યારે t બરાબર t બનાવ થશે ત્યારે r0 બરાબર r0/2 થશે જ્યારે t બરાબર શું થશે હા ટી બનાવ ઓકે જ્યારે t બરાબર t બનાવ થશે ત્યારે r બરાબર r0/2 થશે ત્યારે r બરાબર r0/2 થશે જો સમજો ફરીથી સમજો r0 એટલે તો પ્રારંભિક સાંદ્રતા હવે એ તો r0 જ રહેવાની છે પ્રારંભિક સાંદ્રતા ખબર પડી પણ આપણે t બનાવ જેટલા સમયે શું થશે સમજો એ વસ્તુ સમજો t બરાબર 0 સમય r કેટલો હશે r0 આ 0 t
t બરાબર t સમય r કેટલો હશે? RT. RT હશે. અને t બરાબર t વનામ સમય r કેટલો હશે? તો r 0/2 હશે. આ શીખવાનું ફરીથી બોલું. t બરાબર 0 સમય r કેટલો હશે? r0 મતલબ રિએક્ટન્ટ ની સાંદ્રતા r0 હશે. t બરાબર t સમય રિએક્ટન્ટ ની સાંદ્રતા rt હશે. અને t બરાબર t વનામ સમય r કેટલો હશે? r0/2 હશે. मतलब r यानी कि t वनाप એ भी t પ્રકારનો એક સમય જ છે. t વનાપ भी શું है એક t સમય જ છે. પણ એ વખતે સાંદ્રતા પહોંચી ગયો ગઈ હશે તો મૂળ સાંદ્રતાથી અડધી પહોંચી ગઈ હશે. એટલે એ વખતે જે r બનવાનો છે કેટલો બની ગયો હશે? r0/2 બની ગયો હશે. સમજ્યા કે નહીં? આવી રીતે વિચારવાનું. આ r0/2 બની ગયો છે. ખબર પડી કે નહીં? એના અર્થ આયુષ્ય સમય ક્લિયર. તો પહેલા લખી દો કે t 0 है तो r बराबर r0 है, t बराबर t है तो r बराबर rt है, t बराबर t बराबर तो r बराबर શું થશે? r0/2. मतलब કે જે સાંદ્રતા હવે સમજો આપણું સૂત્ર શું છે? k બરાબર r0 r. તો આ જે r છે ને કેટલું બની ગયું હશે? r0/2 બની ગયું હશે. भाई K2 CR2 7 भी नहीं करवाना KMnO4 જ કરવાનું. એટલે એ છે વિટામિન બી કટ હતું એમાં ફોટો બનાવ્યો હતો. વિટામિન આખું કટ હે બધું કટ આખું વિટામિન તમામ પેટા મુદ્દા સાથે. એટલે નવ્યા એમ આખી અપડેટેડ है. सादा जरूरत नहीं आया है क्या दे हाँ साथ में नहीं आती. नाइट्रोजन है नाइट्रोजन की बनावट नहीं कहीं ત્રણ બનાવટ ये तो आपकी आंखें भी तो नहीं ત્રણ બનાવટ હોય ને बीच के जो एक ये देख रहा होगा કેમ? एक नाइट्रिक एसिड भी है હા નાઇટ્રિક એસિડ ની બનાવટ જ ખાલી અને એની જે રાસાયણિક પ્રક્રિયાઓને એમસીક્યુ માટે પૂછાય. हां एमसीक्यू માટે यानी खूब नाइट्रिक एसिड खूब है નાઇટ્રિક એસિડ ની રાસાયણિક પ્રક્રિયાઓ એમસીક્યુ માટે પૂછાય. એમાં ગાલ એ પૂછશે કયો વાયુ ઉત્પન્ન થાય ક્યારે એનો ઉત્પન્ન થાય ક્યારે એનો ઉત્પન્ન થાય એનો ને પછી બોલો की द्राव्यની જાતિ એ કે સીઆર ને એલ્યુમિનિયમ હા અને એના ઉપર ઉંમરથી ઉંમર ધાતુ ઉપર એ બધા પૂછાય. ચલો હવે એને ધ્યાન આપશો બેટા દીકરાઓ વાલા. હવે k બરાબર શું છે? r0 r upon t. હવે આપણે આ જે સૂત્ર એ શૂન્યગ્રામ માટે બરાબર શૂન્યગ્રામ. હવે આપણે વિચારીએ કે t બરાબર t બરાબર શું વિચારીએ? t બરાબર t બરાબર તો r બરાબર શું થાય? r0 r0/2 અને આ બધું આપણે ચડાવી દઈએ. ચડાઈ દો ચલો તો k બરાબર શું થશે? r0 r0/2 upon t બના યસ થાય કે નહીં? કેમ કે t ના બદલે શું લીધું? t બના એટલે જ તો r ના બદલે r0/2 થયું. ચલો હવે t બના આપણે પુત્રો બનાવો તો શું થાય? t બના is equal to ચલો r0 r0 એટલે 1 થાય r0/2 થાય. ઓકે t બના બરાબર શું થશે? r0 r0 એટલે શું થશે? r0 y શું થશે? 2. તો આના માટે t બના શું આવ્યું? r0/2. 2 શું હોય? અચળ. એટલે આપણે એમ કહી શકીએ t બના ચાલે છે r0. એનો મતલબ કે આપણને અહીંયાથી એક વાક્ય મળી ગયું MCQ નું. MCQ નું શું મળી ગયું? એક વાક્ય. આ છે MCQ નો એક વાક્ય. બરાબર?
શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. કે ક્યાં R0/2k હા R0/2k આવશે. ગાંડા થઈ ગયા શું? R0 શું આવશે? 2k. પણ k પણ એક અચળાંક છે. k પણ શું છે? અચળાંક. એક અચળાંક એવી અચળ 2 પણ શું છે? અચળ. એટલે શું થશે? t1 R0/2k. આ k નીચે આવ્યો ને ભાઈ. રાજ્ય પ્રારંભિક R0 - R0 એટલે R0. પ્રારંભિક સાંદ્રતા હા, R0 પ્રારંભિક સાંદ્રતા. આના ઉપરથી વાક્ય શું શીખવા મળ્યું આપણને? શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતા સાથે સમપ્રમાણમાં હોય છે. એટલે જો પ્રારંભિક સાંદ્રતા વધતી જાય તો મૂળ સાંદ્રતા અડધી થવાના સમયમાં પણ શું થાય? વધારો થાય. અને પ્રારંભિક સાંદ્રતા ઓછી કરી નાખીએ તો મૂળ સાંદ્રતા અડધી થવાના સમયમાં ઘટાડો થાય. એટલે T0 T1 ચલે છે R0/2k. અહીંયાથી પણ પ્રશ્ન પૂછી શકે કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો T1 શું હોય? R0/2k. અહીંયાથી દાખલા એ પૂછી શકે હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે R0 આલ દે, k ની કિંમત આલ દે, એટલે T1 પૂછે, અથવા T1 આલ દે અને k આલ દે, પછી R0 પૂછે, અથવા R0 આલ દે, T1 આલ દે અને k પૂછે. તો ગમે તેવો દાખલો પૂછાય સૂત્ર ગોખીને જવાનું. T1 R0/2k. આવડી જશે સાબિત કરતા? તો આ થિયરી પણ રીગેબિલિટી સાબિત કરી આપણે કઈ અર્ધ આયુષ્ય સમય માના માટે શૂન્ય ક્રમ. પહેલા શું સાબિત કરી દેવાનું? k સાબિત કરી દેવાનું અને k સાબિત કર્યા પછી t બરાબર t1 તો r બરાબર R0/2 એવી કિંમત મૂકશો એટલે સાબિત થઈ જશે t1 બરાબર શું સાબિત થશે? R0/2. તો એક થિયરી 4 માર્ક્સની અહીંયા આપણે પૂરી કરીએ છીએ. હવે શું ધ્યાન રાખવાનું? એક આલેખ દોરવાનો છે આ થિયરીમાં. શું દોરવાનો છે? આલેખ. બરાબર? અને આલેખ આ થિયરી માટે એક આલેખ યાદ રાખવાનું બધાય. એક ગ્રાફ ધ્યાનમાં રાખીશું આલેખ. બરાબર? કુંડલી જેવો જેવો છે આલેખ આનો. કુંડલી નો જતો તો આનો આમ આવશે. બરાબર? ચલો થઈ ગયું. ગાળો આ -R0/2 તો આ ક્યાં ગયું? R0 R0 - R0 એટલે R0 કોમન નીકળી જાય. એકમાંથી વધુ જાય એટલે આવું બધું એક R0 માંથી અડધો R0 જાય. અડધો R0 વધે તો એ અડધો R0 ગયો R0/2. ના મજે આ આખો R0 એમાંથી અડધો R0 બહાર નીકળ્યો તો કેટલો R0 બચ્યો? અડધો હા તો અડધો R0 આવ્યો R0/2. વસા વાળતો થઈ ગયું. આ ધીરે કેડી ચલાઈ નો કે સૂત્ર મળે પેલી ને કેડી આપણે હા તેણી 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 તો હે યસ કેડી કેડી મસ્ત આ આપણે આવી ગયા આઈ નો નહીં કેટલે સે કોણ બોલે હવે એ ધ્યાન આપજો. હવે એક વસ્તુ છે ગ્રાફ. તો ગ્રાફ આનો આ ટાઈપનો હોય. કશું એની શરૂઆતમાં સાંદ્રતા R0 હશે. t બરાબર જ્યારે સમય 0 હશે એ વખતે સાંદ્રતા શું હશે? R0 હશે. અને R0 હશે એટલે સાંદ્રતા મેક્સિમમ સ્ટેજ ઉપર હશે. R0 હશે ને ઉંમર માણસ નહીં હમણાં આવી ગયો એ વખતે સાંદ્રતા કેવી હશે? મેક્સિમમ હશે. સમજ્યા કે નહીં? હવે જેમ જેમ સમય પસાર થશે એમ પ્રક્રિયા શું થશે? ઘટતો જશે. તો પ્રક્રિયા ઘટશે જેમ જેમ સમય પસાર થશે એમ પ્રક્રિયા ઘટશે ઘટશે. સમજ્યા કે નહીં? પ્રક્રિયા પૂરી નહીં કરી દેવાની. સમજ્યા કે નહીં? જેમ જેમ સમય પસાર થશે એમ પ્રક્રિયામાં શું થશે? ઘટાડો થશે. એટલે આપણો સમય
બરાબર આ શરૂઆતની સાંદ્રતા r0 અહીંયા જે હશે બરાબર એ શું હશે સાંદ્રતા r હશે અને આ જે ઢાળ મળશે એને આપણે શું કહીશું -k હવે ઉતરતો ઢાળ હોય તો માઈનસ કહેવાય ચડતો ઢાળ હોય તો પ્લસ કહેવાય અને સૂત્ર આટલું જ છે આપણા ભાઈ k બરાબર r0 r t તો હવે બધાને લેવા જ ખરા ગ્રાફમાં હવે ગ્રાફમાં લેવાનું બાકી કોણ રહ્યું r0 અહીંયા આવી ગયો બરાબર r આવી ગયો આંતરછેદ ઉપર તો કેમ r0 ઉપર લીધું તો શરૂઆતની સાંદ્રતા તો વધારે જ હોય ને સમજ કોઈ બી પ્રક્રિયા ચાલુ થઈ હોય આપણે લગન ચાલુ કરીએ એ વખતે આપણા પૈસા વધારે લગન પૂરા કરી રહીએ એ વખતે વધારે ચાલુ કરી એ નહીં હા એ વખતે થક્કા હોય પછી જેમ જેમ લગન હેડતા જાય એમ r0 શું થાય ઘટતો જાય તો બેટી પછી તો લાગ આવે તો કે દારૂ આવતા મહિને ચલો જો આ સમય ટી જેમ સમય પસાર થયો એમ સાંદ્રતા ઘટી એટલે શરૂઆતમાં તો સાંદ્રતા વધારે જ નહીં ને એટલે આ જીરો મેક્સિમમ હશે પછી જેમ જેમ પ્રક્રિયા ઘટતો જશે એમ સાંદ્રતા ઘટતી જશે ચલો એના પછી ઢાળ જે મળ્યો એ ઉતરતો મળ્યો એટલે માઈનસ કે કહેવાય ચડતો મળ્યો હતો પ્લસ કે હવે પૂછશે તમને MCQ શું પૂછશે એમ પૂછશે કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો ઢાળ શું માઈનસ કે તો માઈનસ કે કેમ કે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં y અક્ષ પર શું હોય y r r આખી y અક્ષ પર શું હોય ખબર x અક્ષ પર શું હોય t શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે કોના વિરુદ્ધ કોનો આલેખ દોરવામાં આવે છે સાંદ્રતા વિરુદ્ધ સમય ખબર સમજાય કે આવા મસ્તી પૂછી શકે જે રીતે પુંડલિતમાં નહીં પૂછતા પુંડલિતનો ઢાળ શું 1/n ચડતો હતો ખબર છે ને પુંડલિતમાં x પર શું લેતા હતા log x/m y પર શું લેતા હતા log p સોરી x પર log p y પર log x/m તો બસ એવી રીતે અધિશોષણની સાંદ્રતા માત્રા પ્રતિ ગ્રામ અધિશોષણની માત્રા આવડે કે નહીં બધા હવે એક એક્ઝામ્પલ આપ્યું હોય કે પ્રક્રિયા શૂન્ય ક્રમની ક્યારે બને છે તો ઊંચા દબાણે અમુક પ્રક્રિયાઓ શૂન્ય ક્રમની બનતી હોય છે ઊંચા દબાણે અમુક પ્રક્રિયાઓ કેવી બનતી હોય છે શૂન્ય ક્રમની બનતી હોય છે ખબર કેવી રીતે તો આ તમે ભણી રહ્યા ઊંચા દબાણે પ્રક્રિયા શૂન્ય ક્રમની બને એવી રીતે ધારો કે તમારી જોડે પ્લેટિનમ કે નિકલ કે ગમે તે ઉદ્દીપક છે કોઈ બી ઉદ્દીપક કે પ્લેટિનમ અથવા નિકલ અને તમે એના ઉપર એમોનિયા વાયુનું અધિશોષણ કરાવો શું કરાવો એમોનિયા વાયુનું અધિશોષણ તો શરૂઆતમાં કેવું થશે જેમ તમે દબાણ વધારશો એમ પ્રક્રિયા વેગ વધશે કેમ કેમ કે પહેલા અધિશોષણ થયેલું નથી સપાટી કેવી છે ખાલી છે તો જેમ જેમ તમે દબાણ વધારશો એમ એમ અધિશોષણની માત્રામાં શું થશે વધારો થશે એનો મતલબ કે દબાણ એ જ સાંદ્રતા છે તો દબાણ વધવાથી પ્રક્રિયા વેગ શું થાય વધે તો શરૂઆતમાં આ પ્રક્રિયા પ્રથમ ક્રમની હશે કેવી હશે પ્રથમ ક્રમની કેમ કે જેમ તમે દબાણ વધાર્યું એમ NH3 ની સાંદ્રતા વધી અને જેમ NH3 ની સાંદ્રતા વધી એમ પ્રક્રિયાનો વેગ વધ્યો એટલે સ્ટાર્ટિંગમાં એવું હશે કે વેગ બરાબર k NH3 શરૂઆતના તબક્કે પ્રક્રિયા કેવી હશે પ્રથમ ક્રમની પણ માન લો કે જેટલી આની ચડ્ડી છે જેટલી આની સપાટી છે એ બધા ઉપર એમોનિયાનું શું થઈ ગયું અધિશોષણ આખી સપાટી ઉપર એમોનિયાનું શું થઈ ગયું અધિશોષણ અને તમારો આ જે નિકલ અથવા પ્લેટિનમ છે સંતૃપ્ત થઈ ગયું કેવું થઈ ગયું સંતૃપ્ત એટલે હવે એક પણ એમોનિયા એના ઉપર રહે એટલી જગ્યા નથી એના પછી તમે ગમે એટલું દબાણ વધારશો શું અધિશોષણની માત્રામાં વધારો થશે પછી અધિશોષણની માત્રામાં વધારો થવાનો નથી શું એના પછી પ્રક્રિયા વેગ વધશે પછી પ્રક્રિયા વેગ ના વધે પછી તો શું થાય જેટલું અવશોષણ થાય એટલું અધિશોષણ થાય મતલબ પ્રક્રિયા કેવી થઈ જાય અચ્છા તો સંતૃપ્તતાએ પહોંચ્યા પછી દબાણ વધારો છો એનો મતલબ કે એમોનિયાની સાંદ્રતા વધારો છો છતાં પણ પ્રક્રિયા વેગ પર કોઈ અસર થતો નથી એટલે સંતૃપ્તતાએ પહોંચ્યા પછી પ્રક્રિયાનો વેગ k NH3 ની 0 NH3 ની સાંદ્રતા વધારવા છતાં પણ વેગમાં કોઈ વધારો થતો નથી એટલા માટે પ્રક્રિયા કેવી બની જાય શૂન્ય ક્રમ હવે ધારો કે SN1 પ્રક્રિયા હોય હવે SN1 પ્રક્રિયામાં કેન્દ્રાનું લાગેલી સાંદ્રતા ગમે એમ વધારો પ્રક્રિયા વેગને કોઈ ફરક પડે ના પડે કેમ કે SN1 એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એનો પ્રક્રિયાનો વેગ ખાલી
Rx ની સાંદ્રતા ઉપર કામ કરે, સબસ્ટ્રેટ ની સાંદ્રતા ઉપર કામ કરે અને કેન્દ્રનું રાગી સાથે કોઈ લેવા દેવા નથી અને શૂન્ય ક્રમની બની જાય કોઈ પ્રક્રિયા પછી તો પ્રક્રિયકની સાંદ્રતા ગમે તે થાય અચળનો અચળ પછી કોઈ ફરક ના પડે. હા પછી કોઈ ફરક પડે નહીં. એકવાર આયા પછી ના જાય રોબર ટેન્ક પછી કોઈ અસર ના થાય. હા અનુભવીઓ બહુ છે આપણી પાસે. સાડા 11 ની વાત થઈ હતી છે. ઊંચા દબાણે શૂન્ય થાય સર. હા ઊંચા દબાણે પ્રક્રિયા શૂન્ય ક્રમની. એટલે 11:30 ની વાત થઈ છે મારી ઇંગ્લિશ મીડિયમમાં જવાની. હવે ચેપ્ટર પતી જશે આ બીજું. છૂટે પછી હવે એક થિયરી છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આવું નવું સાબિત કરવાનું. પછી દાખલા છે. કઈ શું હતું? પછી કટ જાય બધું. પછી બધું કટ એ ઉદ્દીપકની અસરે બરાબર. આ તો કોઈ હેક શું બરાબર છે? હવે 11:30 સુધી ઉભો રહેવાનું કીધું હોય તો હું ઉભો રહીશ ને શું કામ રહીશ? લાઈન મેનેજર. એ મેનેજર. સરસ થઈ ગયું. આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે હવે દેખી લઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. કોના માટે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે. સારું તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેવી રીતે વેગ અચળાંક અને t બનામ તારવી શકાય એના વિશે આપણે વાત કરીએ છીએ. કોના વિશે? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેવી રીતે વેગ અચળાંક અને t બનામ તારવી શકાય. બરાબર? ઓકે. એનું એ સર સેમ ટુ સેમ. એનું એ જ હોય. પણ ખાલી પ્રથમ ક્રમ લેવાનો છે. બરાબર? અને થોડા મેથેમેટિકલ સ્ટેપ એટલે અમારે થોડું જોવું પડે કેમ કે અમે ગણિત શાસ્ત્રી નથી, રસાયણ શાસ્ત્રી છીએ. ને રસાયણ શાસ્ત્રીની બિચારાની ગણિત એમાં જીવશાસ્ત્ર સાથે રસાયણ શાસ્ત્ર કરેલો હોય તો એવી જ હોય પછી. બાદ બાકી હોય તો ભાગાકાર થાય લાંગમાં. કેમાં? એ ખબર હે મને લાવવાનું શું છે એટલે 2.68 t બધાય log of r0 upon r લાવવાનું છે તમને. સર મેથ કરી બધે ખબર છે લાવવાનું શું હોય તો. ચલો બે સમય લેવાના છે જીવન પછી મન માર્કિંગ કાઢવાનું છે. મન માર્કિંગ કાઢવાનું છે. પેલા આના કરતા તો જૂની ચોપડીમાં હારી આપી કે આના તો ગુજરાતી આપી. એની બીજમાં જરૂર નહીં પડે. શું એને ભાઈ એ એ આગળ કશું એની જુઓ હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k અને t બનામ તારો. બરાબર એવું આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k અને t બનામ તારો. તો પહેલા તો આપણે ધારી લઈશું કે કોઈ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. હા ધારો કે
r gives p એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ધારો કે r gives p એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે આવું બધું ફિઝિક્સમાં નહીં આવ્યું તમારે આવ્યું ને એટલે પ્રમાણ એવો આવ્યો p બના 0.693 ભાગ્યા લેમ્ડા આવ્યો હા તો એ જ છે એ લોકો લેમ્ડા કહે ને અને અમે કે કહીએ છીએ હા ફિઝિક્સ વાળા જેને લેમ્ડા કહે છે ને એ આપણા માટે કે છે અને ln2 છે ln2 અને t બનાવને શું કહે એ લોકો p બના બસ તો t બનાવે આપણો t બનાવે છે બાકી અમારું એમનું સેમ છે સેમ છે સરખાઈ દો હવે આ બરાબર ચલો હવે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે મારા માટે વેગ બરાબર k r1 શું થશે વેગ બરાબર k r1 થશે હવે વેગ બરાબર શું લખી શકાય માઈનસ dr/dt is equal to k r 1 ની વાર એટલે શું થશે r હવે r ને નીચે લઈ જવો પડશે અને dt તો k નો છે dt દર વર્ષે કોનો હોય k નો હોય તો માઈનસ dr/r is equal to શું થશે k dt સમજ્યા કે નહીં હા. આ માઈનસ ચિહ્ન આ બાજુ આપી દઉં ક્લિયર તો r ને ખાલી નીચે લઈ ગયા બરાબર એટલે શું થયું dr/r માઈનસ k dt આવું આવે એટલે શું કરવાનું સંકલન શું કરવાનું સંકલન ખબર પડી સંકલન કરતા સમીકરણ 1 નું સંકલન કરતા શું કરતા સમીકરણ 1 નું સંકલન કરતા બરાબર ચલો હવે dr/r નું સંકલન શું થાય ln r dr/r નું સંકલન શું થાય ln r ના આવડે તો કેમિસ્ટ્રીમાં આ ગોખી મારવાનું કે dr/r નું સંકલન શું થાય ln r એવું આવે ફિઝિક્સમાં x by એમાં dx by xy ને એનું ln r થાય ફિઝિક્સમાં આવે બરાબર એ હિસાબથી dr/r એટલે થશે ln r શું થશે ln r is equal to minus kt plus શું આવશે i minus kt plus i કરશું ને પેલા માં 0 0 થઈ જતું હતું આમાં r ની એક ઘાત એક રહ્યું એટલે નીચે ગયું એટલે થોડું સંકલન બદલાઈ ગયું પહેલા સંકલન એકલું r રહેતું હતું આમાં સંકલન ln r જે થિયરી પેલી ગોકો આવીને વ્યા ગોકો કશું નવાઈ નથી હવે આપણને અચાનક યાદ આવશે એ હે આ t તો શું હોય t 0 સમય ઓકે t બરાબર t 0 સમય હોય જો t બરાબર t 0 સમય t બરાબર 0 સમય તો r બરાબર શું થઈ જાય r 0 થાય થાય કે ના થાય તો શું થઈ જશે ભાઈ ln r 0 minus k 0 plus i એટલે ગમે તે કરો તમે તમારે ln r 0 બરાબર શું થઈ જાય i આ સમીકરણ 2 આ સમીકરણ a આવડી હવે સમીકરણ 2 માંથી સમીકરણ a માં કિંમત આવડી ચલો સમીકરણ 2 માંથી i બરાબર ln r 0 સમીકરણ a માં મૂકતા શું થશે કહો શું થશે બોલો બોલો ln r બરાબર minus kt plus ln r 0 હવે પાછું એનું એ જ ભાઈ દર વર્ષે કરતા હતા r વાળા શું કરવાના ભેગા કરવાના તો શું થશે ln r minus ln r 0 is equal to minus kt પણ આપણને kt માઈનસ ગમતો નથી એટલે શું થશે ભાઈ ln r 0 minus ln r is equal to kt ચલો લોગમાં બાદ બાકી હોય તો શું થાય ભાગાકાર થાય ભાઈ લોગમાં બાદ બાકી હોય તો ભાગાકાર શું થશે ln r0 ભાગ્યા r is equal to kt ગમે એમ કરીને ભાઈ કેને કરતા બનાવો શું થશે k બરાબર k બરાબર શું થશે ln r0 by r into t એટલે શું થાય into 1 upon t થાય ભાઈ into શું થાય 1 upon t એટલે t નીચે જવો જોઈએ ભાઈ તો નીચે t લખવો હોય તો કેવી રીતે લખાય ભાઈ આવડી જશે લખી દેશો આગળ હજી બીજા થોડું ચાલુ છે જો મેં ના આવે તે થાય ચોપડીમાંથી કરવું નહીં ભાઈ ચોપડી વાળાને કન્ફ્યુઝ કર્યા છે આપણું સારું છે
આપણે તો સાબિત કરવાનું છે. ચાલો તો આજે થિયરેટિકલ પોર્શન આ ચેપ્ટર નો આપણો પતી જાય છે ભાઈ, અને કાલથી ગણીશું દાખલા. હવે કાલે આ ચેપ્ટર પૂરું કરી દઈશું ભાઈ, અને પરમ દિવસે બે લેક્ચર લઈશું. એક લેક્ચર સવારે ઘન અવસ્થાનું અને બીજું સાંજે 8મા ચેપ્ટરનું ભાઈ. કાલે આના દાખલા પૂરા કરી દઈએ છીએ. સમજ્યા કે નહીં? કાલે આના દાખલા પૂરા કરી દઈએ છીએ, અને પરમ દિવસે આપણે સવારે લઈ લઈએ ઘન અવસ્થા, અને સાંજે જોઈ લઈએ કે આનો કોર. એટલે ટીચર આપણું પતી જાય ભાઈ. હા આવશે. કશું નહીં કરવાનું. ટી ના બદલે ટી વન લખવાનું, આ ટી ના બદલે આ ટી વન ટુ લખવાનું. એટલે આ ડાયરેક્ટ સમજ. સારામાં સારું ચેપ્ટર હોય તો ચોથું. લાગે એટલું હાર્ડ પણ હશે નહીં કઈ અંદર. મને ગંદા બિંદુ લાગતો હોય તો પહેલું ચેપ્ટર ઘન અવસ્થા. ગંદા બિંદુ હોય તો ઘન અવસ્થા મારા દ્રષ્ટિએ. બીજું એક ગંદુ હતું પણ કટ થઈ ગયું, પોલીમર. સારામાં સારું ચેપ્ટર મારું મન ગમતું તો વિદ્યુત રસાયણ. નવમો તો યાર મહિનો જ છે. બાયોલોજીમાં એક બુક આવી છે મનીષ મેવાડાની, એમેઝોન ઉપર. કેવી છે દેખી તમે? એટલે 2 માર્ક્સના ગયા, 3 માર્ક્સના ગયા, અલગ પાડેલા છે ને આખી 2 ચોપડી ભેગી કરીને આટલી પતલી ચોપડી બનાવી તો કોક તો હશે ને યાર. એવું ના હોય પણ એક વસ્તુ કહું, તમે આટલા વર્ષથી ભણાય કરો એટલે તમને ખબર થઈ જાય કે હવે આ તો આવું જ આવશે. તમે આટલા વર્ષથી ભણાઈ રહ્યા હો, તમે આટલા વર્ષથી પેપર દેખી રહ્યા હો, આટલા વર્ષથી તમે બધું આ ધંધા સાથે જોડાઈ રહ્યા હો, તો ખબર તો હોય કે આવું થશે. આટલા વર્ષથી એક્ઝામ દઈ રહ્યા હોય, ખબર જ નહીં નહીં હોતી. આમાં મેવાડા સાહેબ કહેતા કે ફોસ્ફરસનો ઓક્સો એસિડ પૂછાશે એટલે પૂછાશે, વાર્તા પૂરી. ભાઈ પૂછાવું જ પડે ને, ક્રોસ આર્ડર પૂછાય એટલે પૂછાય. આ તો પૂછાય જ નહીં. કઈ મૂક્યું હતું આપણે? અને આવું એ મેવાડા સાહેબ જ લખતા શીખ્યું મને. મેં 2020 અમારા વખતે એવું લખતા માર્ચ 2012. જોકે પરીક્ષા લેવામાં બાકી હોય એટલે લખી નહોતી એમ. માર્ચ 2012 માં પૂછાયેલો પ્રશ્ન છે, કરી દીધું એમ. અને સૌથી ખતરનાક તો નોમીન દાખલા કહીને ફિઝિક્સ ના કે આ છે. મમ્મી સાહેબ તો છે, યંગ છે તો. કાકા સાહેબ તો ખબર નહીં, બાકી એમની થિયરી જોરદાર હતી કાકા સાહેબ. મમ્મી સાહેબ બોલો ઠીક મળે. મમ્મી સાહેબ અહીંયા નહીં આવે તો અહીંયા છે. કોણ તો બનાવવાનો પર આ ફિલ્ડમાં હશે કે નહીં? તો દેખવા જે કાઢ્યા છે. જી ભાઈ.
અભિરલિંગ મોમેન્ટ એન જેવું તો કોઈ નહીં હોય સાહેબ. કે મને ગણિત જરાય નતું આવડતું 10માનું કે 8માનું કે ગણિત આવડતું જ નહીં મને સરવાળા બાદબાકી સિવાય ગણિતમાં હમણાં જ ના આવડે તો એમણે મને ફિઝિક્સ ભણાવ્યું એટલે કેવું કે મુશ્કેલ આવ્યા સારા હતા ફિઝિક્સ તમારે 90 પ્લસ હતા ખાલી કેમિસ્ટ્રીમાં જ ખરાબ હતા 37 ભૂલે આવી ના ભૂલમાં થઈ ગયા હવે સેમેસ્ટર બદલી ના વોટ સિસ્ટમ અમારે વખતે 16 એમસીક્યુ આપતા બીજી થિયરી આપતા તે એટલા સર તમે કે શું કે તો એ તમને કહે છે થિયરી તો ગોખવાની છે ને એમ કહેવાય બસ થિયરી શું હોય ગોખી દેવાનું બહુ ઘણું યાદ નહીં હવે અમારા વખતે પૂછાય તો કે ફોર એફિશિયન્સી 6 માં સંકરણ આકાર ભૌમિતિક રચના ને બધું ઓફમેન પ્રક્રિયા હતી પછી પેલું ભૌતિક અવસ્થાને આધારે દ્રાવણનું વર્ગીકરણ એટલે પેલો ફોટો દોરવાનો હતો આ સર એ મેં જે એડી ના આવે તો એ જ હોય બીજું શું હોય ખાલી બુક ચેન્જ કરે હા પૂરે બચાવી આ બધી થિયરી હતી અમારા ખાલી પોલિશ કરીને આવી જેમ ને મેં મેકઅપ કરી તારીખ હતી 13 માર્ચ 2012 13 માર્ચ અમાર 13 મે 2021 કેમિસ્ટ્રી બાર મારે પૂછે રે ચલો હવે અહીંયા ધ્યાન આપજો k બરાબર ln r0r અને 1/2 the u kt હવે ln માંથી log માં જવું હોય તો બધા જાણીએ છીએ આપણે સૌ કે 2.303 વડે ગુણવું પડે તો ln માંથી નોંધમાં ફેરવાય લોંગ ટાઈમ તો k બરાબર શું થશે 2.303 હવે પેલા t ને 1/t માં રાખવાનો કોઈ મતલબ નથી આપણે જોડે માણસ મળી ગયો છે જે t ને એના પાયમાં રાખે સમજ્યા કે નહીં તો 2.303 બાય t અને પેલું ln છે કોઈ રીતે લોંગ થઈ જશે એટલે લોંગ r upon r0 upon r તો આ સૂત્ર થઈ ગયું પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર આ શું થઈ ગયું પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર k બરાબર 2.303 ભાગ્યા t log of r0 upon r અને કહેવાશે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર શું કહેવાશે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સૂત્ર આવડી જશે ભાઈ આવડે કે નહીં અને હર્ષદ તમને જે ચેપ્ટર મળ્યા ગયા બેટા એના એમસીક્યુ થિયરી થોડું હવે તમને મળ્યો છે તો એ તમે થોડું શીખી લેવાનું અને ફિઝિક્સમાં થોડા એમસીક્યુ ના ટેસ્ટ આવી દેજો થિયરી દાખલા તો વાંધો નહીં એ તો આવી જશે આ સમય કે વખતે બરાબર એમસીક્યુ ના થોડા ટેસ્ટ આપી દેજો ટેન્શન કેવી જોડો દાખલા ને એ જોડો હા એ જ હોય આ તો શું એનું કારણ સમજો અમુક પ્રમાણે આવડવું અને પરફોર્મ કરવું આ બેમાં ફરક છે એ તો છે મને કેમિસ્ટ્રી બહુ આવડતું હતું 13 માર્ચ 2012 ના દિવસે પરફોર્મ ના કરી શકું બાકી સૌથી વધારે કેમિસ્ટ્રી જ આવડતું હતું એ વખતે ના જ હતી ખબર અને ફિઝિક્સ નહોતું આવડતું તો એ પરફોર્મ સારું કરીએ એવું નહીં હોતું અમુક વસ્તુ. હવે t બનામ સાબિત કરીએ શું સાબિત કરીએ t બનામ ચલો t બનામ સાબિત કરવા માટે શું કરશો t બરાબર t બનામ તો r બરાબર r0/2 t બરાબર t બનામ તો r બરાબર r0/2 t બરાબર t બનામ r બરાબર શું થશે r0/2 થાય કે ના થાય થઈ જશે ભાઈ t ના બદલે t બનામ અને r ના બદલે શું લઈએ r0/2 તો ચલો k બરાબર શું થાય ભાઈ 2.303 ઓકે પહેલા t બનામ ને કરતા બનાવી દઉં એટલે થોડું ઈઝી થઈ જાય અને કારણ કે આને કરતા બનાવી રહ્યો છે તો થોડું મજા આવશે બરાબર શું થશે t બનામ બરાબર 2.303 upon k log of r0/r ઓકે હવે થોડી મજા આવશે ખબર પડી
હવે t ના બદલે t બનાવ. ઓકે પહેલા t ને કરતા બનાવ. હવે આપણે લખી શકીએ બરાબર. ચલો હવે t ના બદલે શું લખી દઈએ? t બનાવ = 2.803 upon k. હવે log of r0 એટલે r0 અને log of r એટલે r0 બાય થાય કે ના થાય? ચલો t બનાવ છેદનો છેદ ઉપર જાય ને? 2.303 upon k log of 2r0 upon r0 થાય કે નહીં? r0 ઉડી જાય ભાઈ. તો ઉડાવો તો આને રાહ સુધી જુઓ છો, આજે જ ઉડાવો. r0 log 2 એટલે શું થાય? 0.30 log 2 એટલે શું થાય? 0.30 તો શું થશે ભાઈ? t બનાવ બરાબર 2.303 into 0.30 ભાગ્યા k. ચલો log 2 થઈ ગયું ને? log 2 એટલે 0.30. ચલો હવે 2.303 ગુણ્યા 0.30 એટલે કેટલા થશે? 0.693. કેટલા થશે ભાઈ? 0.693 upon k. તો t બનાવ બરાબર શું આવ્યું? 0.693 upon k. સમજ્યા કે નહીં? t બનાવ બરાબર 0.693 upon k. હવે અહીંયા દેખો 0.693 શું હે? અચળાંક. k શું હે? અચળાંક. એનો મતલબ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો t બનાવ એ સાંદ્રતા સાથે સંબંધિત હોતો નથી. તે સાંદ્રતાથી કેવો હોય છે? સ્વતંત્ર. અહીંયાથી શું મળી ગયું ભાઈ? એક વાક્ય મળી ગયું. વાક્ય મળે ભાઈ શું માટે? કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ સાંદ્રતા કરતા સ્વતંત્ર હોય છે. તો લખી દેશો ભાઈ, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય સાંદ્રતા કરતા સ્વતંત્ર હોય છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય સાંદ્રતા કરતા સ્વતંત્ર હોય છે. અને આ ચેપ્ટર તમે સૌથી પહેલું તૈયાર કરજો. કયું? રાસાયણિક ગતિ. જે હમણાં ચલાવે એને પહેલા તૈયાર કરવાના. સૌથી પહેલું ચોથું, પછી 14મું, પછી 13મું, પછી 12મું, પછી 11મું. એનું કારણ કહું, ઓલા તૈયાર કરવામાં તમને સમય નહીં લાગે અને ઓલા બાકી હશે ને, અને હું તો કહું પરીક્ષાના આગળનો દિવસ સુધી હું તો કહું પહેલું, બીજું, ત્રીજું, ચોથું બાકી હોય, પહેલું, બીજું, ત્રીજું, તમને આમ બીક ના હોય અંદર એમ કે આ તો કરેલા હે. સમજ્યા? અને પરીક્ષાના આગળના દિવસ સુધીમાં ખાલી હું તો કહું ચોથાની એક થિયરી બાકી હોય તો ફટ્ટું ફટ્ટું કરતું હોય બધું, કેમ કે ના કરેલું હોય એટલે સાયન્ટિફિક એવું કહે કે તમે જે નથી કર્યા ને યાદ કરવાના. એટલે પાછળથી એમ કે કરેલા બાકી રહી જશે તો આમ ડર નહીં હોય છાતીમાં તમારે. અને ડર ના હોય તો રિઝલ્ટ ના ડર કે તો હા એ ડર કે આगे જીતે પણ માઉન્ટેન ડ્યુ પી ગયો તો ખબર આપણે જે તો વ્યૂ તો બધી હા હિમાલયન ડ્યુ પીવું છે. વાક્ય લખી દીધું ભાઈ. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. ચલો દ્વિતીય ક્રમ માટે શું થશે? ચલો શૂન્ય ક્રમમાં શું? t બનામ ચલે છે આ કોના માટે? શૂન્ય. ચલો પ્રથમ ક્રમ માટે શું? t બનામ ચલે છે કોઈ નહીં. ચલો તો દ્વિતીય ક્રમ માટે શું થશે? t બનામ ચલે છે 1/r0. શું થશે? t બનામ ચલે છે 1/r0. તૃતીય ક્રમ માટે શું થશે? આ શું થઈ ગયું? આ શૂન્ય પ્રથમ તૃતીય. ચતુર્થ ક્રમ માટે તૃતીય માટે શું થશે? t બનામ તૃતીય આ તૃતીય લખું. તૃતીય માટે t બનામ ચલે છે 1/r0 એનો સ્ક્વેર. શું થશે? r0 નો સ્ક્વેર. કહી દો કોઈ પણ ક્રમ માટે શું હોય તો t બનામ ચલે છે 1/r0 એની n શું હોય? t બનામ ચલે છે 1/r0 ની n. n બરાબર પ્રક્રિયાનો ક્રમ. n બરાબર શું હોય? પ્રક્રિયાનો ક્રમ. 11:30 ની વાત થઈ છે. n બરાબર t બનામ બરાબર શું થશે? જે માટે મેં લાગુ પડે ને કે n - 1 આવે. n - 1 આવે. r0 n - 1. હા n - 1 હા સર r0 n - 1 શું બેટા? આ લાગુ ના પડે ને શૂન્ય માટે ના કોઈ भी માટે પડે r0 n - 1 કરાય. મેથમેટિશિયન છે વાંચા. I have the maths man. કે છે યાર ભાઈ કર નહીં યાર.
ना समझाता है आजकल का छोकरा। आजकल का छोकरा तो बहुत जाया होता है ज्ञान में t1 ચલે છે 1/r0 n -1 તો આ મુખ્ય જ માનવાનું કે કઈ પ્રક્રિયાનો t1 કેવી રીતે કામ કરે છે તો t1 બરાબર r0 એની n -1 હવે તને કઈ પ્રક્રિયા પ્રોબ્લેમ છે એ તું મને જણાય એટલે હું તને એનો રસ્તો કાઢી આપું રોહણી લે છે પડી ચાલો બેટા કોણ ગોડ એટલે હું તો તમારી ઇંગ્લિશ સ્પીડથી કામ કરી શકું પણ ઉતાવળ આવે ને એટલે મને યાદ હશે કે વધારે ઉતાવળ થાય વધારે ડાયું થાય અને જાણી જોઈને થતું હોય એક હોય કે જે રિયલી થતું હોય એ પકડી જાય ધારો કે આ તો એમ ના કરવું કશું એ એમ ખબર છે કે હકીકતમાં આવું એમ પણ તું ખાલી જાણી જોઈને કે ના એમ તો બસ એ થોડું કમાઈ રાખે પણ તું એ લાગે નહીં હું આવું કરેલું તું એમ જ નેચરલી આવું થઈ ગયું પછી તો થોડું તો પછી થવું જ પડે ને કળિયુગ છે તો એવું बहुत बड़ी हुई है नहीं आता से बहुत बड़ी हुई है हम वो करने के लिए चालू ही नहीं હા मुझे तो हो खाली એક ખાપો પાડે તને ઓળખી દીધો પણ તું કોલેજ જાય ને એના પહેલા મારે ટ્યુશન આવી જજે એનું કારણ કહું પાછું તું હે કોઈ નહીં મને સમજણ પડી ગઈ પણ કોલેજમાં જો નિયમ છે ને એ લોકો સ્ટાર્ટિંગના 1 મહિનો તો તને તું રૂમ ને ખૂણો બીજું કશું નહીં તને એમ કે તું પહોંચી વળશે પણ નહીં પહોંચી વળે એ એક જ આવું કરાવશે ભાઈ ભાઈ પાછું કહું એ લોકો હોતા હોય કે આવું કોક મળે ને સિન્સિયર ને તો લાગે છે એ લોકો મુદ્દે સમજાઈશ કેવું રહેવાનું ફંકી નવું બદલાય ચલો આવડી ગયું હવે એમસીક્યુ પૂછાય તમને કે દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમયે પ્રારંભિક સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે સાચું હવે તમે એમ કહો શૂન્ય ક્રમ માટે સાબિત કરીને બતાવો તમે જે કીધું હતું એ તો જો હવે t બનાવ ચલે છે 1 upon શું है r0 ની n - 1 ચલો શૂન્ય ક્રમ માટે ક્રમ શું થાય શૂન્ય થાય ભાઈ ચલો t બનાવ r0 એની 0 - 1 0 - 1 એટલે -1 થાય ભાઈ t બનાવ ચલે છે r0 ની -1 ઉપર જાય તો ભાઈ પ્લસ થાય ભાઈ t બનાવ ચલે છે r0 અરે ગમે તે ક્રમની પ્રક્રિયા હોય તમે ખાલી આવું કરી જાઓ r0 n - 1 થઈ જશે ભાઈ આવડી જશે n માં ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક ખાસ યાદ રાખવાનો છે n માં ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક ખાસ યાદ રાખવાનો છે અને n માં ક્રમની પ્રક્રિયા માટે t1 અને r0 નો સંબંધ શું છે તે પણ ખાસ આપણે યાદ રાખવાનો છે આના ઉપરથી શું આવી શકે બરાબર છેલ્લી થિયરી ભાઈ આજની ઉદ્દીપકની પ્રક્રિયા વેગ પર અસર રીલો ભાઈ ઉદ્દીપકની પ્રક્રિયાના વેગ પર અસર હા ચલો શું થાય ભાઈ તે આવડતું નથી ભાઈ એવું થશે ચલો ઉદ્દીપકની પ્રક્રિયા વેગ પર અસર તો ધ્યાન રાખજો પહેલા તો ઉદ્દીપક જે છે
એ બંને પ્રક્રિયાના વેગને અસર કરતા હોય. પુરોગામી પ્રક્રિયાના વેગને પણ અસર કરે અને પ્રતિગામી પ્રક્રિયાના વેગને પણ અસર કરે. આપણે એક પ્રક્રિયા લઈએ છીએ ઓક્સિજનની બનાવટ માટેની. આ પ્રક્રિયા છે ચેપ્ટર નંબર 7 પી બ્લોક, બરાબર. ચલો KClO3 એનું આપણે ગરમ કરીને વિઘટન કરાવીએ. KClO3 ને શું કરીએ? ગરમ કરીને વિઘટન કરાવીએ તો શું બનતો હોય છે ભાઈ? KCl + O2. ધારો કે આ પ્રક્રિયા આપણે ઉદ્દીપકની ગેરહાજરીમાં કરીએ છીએ. અને કેની ગેરહાજરીમાં કરીએ છીએ? ઉદ્દીપકની ગેરહાજરીમાં. તો પ્રક્રિયા બહુ ધીમી થાય છે. પ્રક્રિયા બહુ ધીમી થાય છે અને પ્રક્રિયા થવા માટે ઘણો સમય લે છે. અને અહીંયા KClO3 ના વિઘટનમાં પણ ખૂબ વધારે સમય લાગે છે. પણ ધારો કે આ જ પ્રક્રિયામાં આપણે ઉદ્દીપક તરીકે MnO2 વાપરી દઈએ. આ જ પ્રક્રિયામાં આપણે ઉદ્દીપક તરીકે શું વાપરી દઈએ? MnO2. એટલે કે KClO3 નું જે વિઘટન થતું હોય એ વિઘટન આપણે MnO2 ની હાજરીમાં કરાવીએ તો આપણને જ્યારે KCl પણ અને O2 મળે, આ પ્રક્રિયા ખૂબ ઝડપી થતી હોય છે. તાપમાનની અસર ઘટ છે, પ્રક્રિયા વેગ પર ઉદ્દીપકની અસર ઘટ નથી, એટલે આપણે રિસ્ક ના લઈ શકીએ. ફરી એકવાર બોલ દઉં. પ્રક્રિયા વેગ પર તાપમાનની અસર અને સંઘાતનો સિદ્ધાંત એ તમામ પેટા મુદ્દાઓ સાથે કટ છે. હવે કોઈ જગ્યાએ એવું હે નહીં કે હું આપેલ સિલેબસમાં એવું લખ્યું નહીં ઉદ્દીપકની અસર અને કટ સિલેબસમાં ઉદ્દીપકની અસર કે લખ્યું નથી. તો આપણે રિસ્ક લઈને શું મતલબ છે? હાલાકી રિસ્ક है तो इश्क है, પણ આપણે તો એક્ઝામ है, બરાબર. અહીંયા ધ્યાન રાખજો. એમાં 4.4 આખો કટ કરેલું હોય, એવું લખેલું હોય તમામ પેટા મુદ્દા. આમ આવી ગયું 4.4 માં. તો રિસ્ક એટલે ઉદ્દીપક કેવી રીતે પ્રક્રિયા વેગને વધારે છે? MCQ માટે યાદ રાખજો. પ્રક્રિયકોની સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરીને. પ્રક્રિયકોની સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરીને. પ્રક્રિયકોની સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરીને. તો પછી મારે IMP માંથી આ થિયરી કાઢ લેજો, બરાબર. પ્રક્રિયકોની સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરીને. પણ શું ઘટાડો? ઉદ્દીપક પ્રક્રિયા વેગ કેવી રીતે વધારે? ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારે છે? તો પ્રક્રિયકોની સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરીને. ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધારે છે? તો પ્રક્રિયકોની સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરીને. હવે કેવું હોય કે કોઈ પ્રક્રિયક હોય, પહેલા એની ઊર્જા આટલી હોય અને સક્રિયકરણ ઊર્જા આટલી હોય અને પછી એમાંથી નિપજ મળતી હોય. SN1 માં જે કીધું હતું એ, બરાબર. તો ઉદ્દીપક શું કરે? પ્રક્રિયકને એમ કે બકા તું આટલામાં સક્રિય થઈ જાય. ખબર પડી? આટલી ઊર્જામાંથી સંક્રાંતિ અવસ્થા લાગી જાય, નિપજ આપી દો. એટલે આ જે થયું ને સક્રિયકરણ ઊર્જામાં શું ઘટાડો છે. ના કોના કારણે? તે ઉદ્દીપક વાપરવાના કારણે. એટલે ઉદ્દીપકનું કામ છે પ્રક્રિયકોની સક્રિયકરણ ઊર્જા ઘટાડવી અને જેના કારણે પ્રક્રિયા વેગમાં શું થવું? વધારો થવો, બરાબર. બીજું, ઉદ્દીપક પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાના વેગને એક સરખી રીતે વધારી શકતા હોય છે. ઉદ્દીપક એ નિપજના જથ્થામાં વધારો કરી શકતા નથી, પરંતુ નિપજ આપણને વધુ ઝડપથી આપી શકે છે. ઉદ્દીપક વધુ નિપજ નથી આપતા, પણ વધુ ઝડપી નિપજ અપાવડાવે છે, બરાબર. તેઓ પ્રક્રિયકોની સક્રિયકરણ ઊર્જામાં ઘટાડો કરે છે, ઊર્જાના અંતરાયને ઓછો કરે છે. અંતરાય એટલે તફાવત, એને ઓછો કરે છે અને પ્રક્રિયા વેગને શું કરે છે? વધારે છે. બસ એવું જ લખેલું હશે ઉદ્દીપકની પ્રક્રિયા વેગ ઉપર હશે. બીજું કઈ લખ્યું હશે? ઉદ્દીપક એ વેગ અચળાંકને અસર કરે છે, પરંતુ સંતુલન અચળાંકને અસર કરતા નથી. આ બધું આપણે સંતુલન ચેપ્ટરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ, પણ આ તો એમ કે અમુક લોકો સંતુલનમાં નતા વાત કરીએ. થેન્ક્સ ફોર ધી વોચિંગ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. કાલે ગણીશું દાખલા. ચેપ્ટર અહીંયા પૂરું થિયરી. આપણે બાકી